ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરીશભાઈ મોતિયાનીજી. જી હરીશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું. ઇન્સ્ટ્રુમેન્ટ પર ઓફકોર્સ આપણે ચર્ચા કરવાના છે, પણ તે પહેલા બજાર વિશે વાત કરવાના છે. અને તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે બજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ, કે ક્યાં કયા શેરમાં કેટલું રોકાણ કરવું, બજારની અંદર શું મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે, માર્કેટની અંદર શું સિચ્યુએશન જોવા મળી રહી છે, અને આ સિચ્યુએશનની અંદર ટ્રેડર્સ વગેરે ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે, કેવી રીતે ટ્રેડ કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ માટેનો યોગ્ય સમય છે કે કેમ, આ બધા જ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. હરીશભાઈ, આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરવાના છે, એના પર ચર્ચા કરવા જઈએ તે પહેલા બજાર વિશે આપણે વાત કરવી છે. માર્કેટની અંદર ગઈકાલે આપણને જે મુવમેન્ટ જોવા મળી, બજાર ગઈકાલે ખુલ્યું 2 દિવસની રજા બાદ, ત્યારે ટ્રેડ કર્યું અને ક્લોઝિંગ બેસિસ પર જે સંકેત આપ્યા છે હરીશભાઈ, પહેલા તો ગઈકાલના બજાર પર આપનો ઓવરવ્યૂ અને આજે ખુલતાની સાથે બજારની અંદર આપ કયા સંકેતો જોઈ રહ્યા છો? આપણે every rise is an opportunity to sell. હું આપણે ઘણી વખત કહી રહ્યો છું, અહીંયા રોજ મારે બોલવાનું હોય છે કે માર્કેટ બેસિકલી શોર્ટ ટર્મ બેરિશ મૂડમાં આવી ગયું છે અને ક્યાંક વચ્ચે તમને તેજી જોવા મળતી હોય છે. તો માર્કેટ વોલેટાઇલ છે. માર્કેટમાં ક્યાંક કંઈક થોડોક નફો લઈને બહાર નીકળી જવાની જરૂર છે. આપણે ગણીએ નજીક ટ્રેડ નથી કરતા ત્યાર સુધી તો વી હેવ ટુ બી વેરી કેરફુલ. ઇન્ટરડે માટે વાત કરું તો ફ્યુચરમાં નિફ્ટી 17,052, જો નિફ્ટી ફ્યુચર એના ઉપર ટ્રેડ કરતી આપણને જોવા મળે કન્ટિન્યુએશનમાં, તો આપણે 17,161 સુધી આપણે જઈ શકીશું. બટ ઇન કેસ 17,052 ક્રોસ નથી કરતી ને એના નીચે ટ્રેડ કરે છે, તો ઓન ધ ડાઉનવર્ડ સાઇડ 16,848 that would be my nearest target નિફ્ટી ફ્યુચરમાં. એ ખાસ ધ્યાન રાખીને નિફ્ટીમાં જે આપણા દર્શકો છે ટ્રેડ કરતા હોય છે એમને એ ધ્યાનમાં રાખીને કામ કરવાની જરૂર છે. અને બેંક નિફ્ટીમાં વાત કરું તો બેંક નિફ્ટીમાં 36,074 to 36,094 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. એના ઉપર ક્રોસ થશે તો 36,307 to 36,350 આ રેન્જમાં આપણને જોવા મળશે. અને ઓન ધ લોવર સાઇડ 35,650 આ આપણો સપોર્ટ રહેશે. એટલે બંનેમાં મેં ફ્યુચરના લેવલ્સ આજે આપણે દર્શક મિત્રોને આપ્યા છે, એ પ્રમાણે મને માર્કેટ દેખાય છે. જી ચોક્કસ. તો જે પ્રમાણે હરીશભાઈ વાત કરી છે કે બજારની અંદર શું મુવમેન્ટ તેમને જોવા મળી રહી છે, માર્કેટની અંદર શું સંકેત તેમને જોવા મળી રહ્યા છે, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવા માટે આગળ વધે તે પહેલાં ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માંગીશ કે બજાર વિશે આપને મૂંઝવતા જે પ્રશ્નો હોય, આપને મૂંઝવતી જે સમસ્યાઓ હોય, તે પ્રશ્નોને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આવી હવે આપણે. પહેલાં તો આપને પૂછવા માંગુ એસીસી અંગે, એસીસી માટે શું કહેવું છે આપનું? એસીસીમાં શું મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે બજારની અંદર? એસીસી પહેલા હું જરા થોડુંક એક રિટ્રેસમેન્ટ લાઈન મને નિફ્ટીમાં જોવા મળી છે, તો એ મેં કાઢી, એટલે હું એ જરા ચેક કરી લઉં કે એ રિટ્રેસમેન્ટ મને શું લેવલ આપી રહ્યું છે. તો આ 2 દિવસનો જે ઘટાડો આવ્યો છે એ ઘટાડામાં મને ક્યાંક કંઈક મંદીવાળાને જે એક્ઝિટ થવાનો જે લેવલ છે કેશમાં, દેટ ઇઝ 17,124, એ ખાસ કેશમાં ધ્યાન રાખવાની જરૂર છે. તો ત્યાં મંદી એક વખત તમારે નીકળી જવાની નિફ્ટી કેશમાં લેવલ છે. અને અગેન વેન વી બ્રેક ધ લો તો આપણે એમાં ફરી મંદીમાં બેસી જવાની જરૂર છે. એસીસી માં વાત કરું તો એસીસી અગેન અ વીક ઇન્સ્ટ્રુમેન્ટ
આપણને એમાં કોઈ સ્ટ્રેન્થ દેખાતી નથી. સો ઇટ ઇઝ અ સેલ ઓન રાઇઝ with day before yesterday stop loss 2304. So that is 2300 ના ઉપરનો સ્ટોપ લોસ રાખીને એવરી રાઇઝ એસીસી ઇઝ અ વીક ઇન્સ્ટ્રુમેન્ટ. તો 2300 ઉપરનો સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને આ ઇન્સ્ટ્રુમેન્ટ વીક દેખાઈ રહ્યો છે અત્યારે હાલ. કોઈ એવી નવી મુવમેન્ટ નથી જોવા મળી રહી સારી મજબૂત એસીસીની અંદર. અત્યારે હાલના તબક્કે આ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ચોક્કસ વીક કહી શકીએ. એસીસી અંગે વાત થઈ છે. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ. અદાની પોર્ટ અંગે આપને પૂછવા માંગુ. અદાની પોર્ટ માટે શું કહેવું છે? અદાની પોર્ટની અંદર શું મુવમેન્ટ આપ જોઈ રહ્યા છો? અત્યારે સ્પાર્ક છે આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કે કેમ? ના, સ્પાર્ક તો નથી. નેગેટિવ ટ્રેન્ડમાં બોટમ ફિશિંગ હતું, બોટમ ફિશિંગ થઈ ગયું છે, ડબલ બોટમ બન્યું છે. હવે જ્યાર સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ 775 ઉપર વ્યવસ્થિત ટકતું નથી ત્યાં સુધી તો હું આને વેટ એન્ડ વોચમાં જ રાખીશ. પણ વન્સ ઇટ સ્ટાર્ટ ટ્રેડિંગ અબાઉટ 775 780 તો આ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક સ્ટીમ આવી જશે, એક સ્ટ્રેન્થ આવી જશે અને પછી ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન ટેક યુ ટુ સે 830 એન્ડ મચ અબાઉટ. અદાની પોર્ટ અંગે વાત કરી છે હરેશભાઈ. 775 ઉપર ના ટકે ત્યાં સુધી વેટ એન્ડ વોચ મુવમેન્ટમાં ઇન્સ્ટ્રુમેન્ટ જેને જોઈ શકાય. અદાની પોર્ટની અંદર અત્યારે હાલ આપણે અદાની પોર્ટ અંગે વાત કરી છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ. અદાની એન્ટરપ્રાઇઝ અંગે આપને પૂછવા માંગુ હરેશભાઈ. અદાની એન્ટરપ્રાઇઝ માટે શું કહેવું છે? અદાની એન્ટરપ્રાઇઝ પોઝિટિવ છે કે પછી નેગેટિવ? અદાની એન્ટરપ્રાઇઝ બી સાઇડવેઝ જ છે. એના અંદર બી હું અત્યારે અવોઇડ જ કરીશ. નો ડાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ થોડુંક ક્યાંક એક પોઝિટિવ સ્ટ્રેન્થ દેખાડે છે. તો જેમના પાસે છે એ 1600 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આમને હોલ્ડ કરી રાખે. 1600 બ્રેક થશે તો આના અંદર વીકનેસ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો જે પ્રમાણે હરેશભાઈએ વાત કરી છે અદાની એન્ટરપ્રાઇઝ અંગે, તેની જો વાત કરીએ તો અદાની એન્ટરપ્રાઇઝ અત્યારે સાઇડવેઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે. સાઇડવેઝમાં 1600ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને આપ જો આ ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ કરવા માંગતા હોય તો આ ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ કરી શકો છો. ઓફકોર્સ અદાની એન્ટરપ્રાઇઝને 1600ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને હોલ્ડ કરી શકો છો. પણ 1600 જો બ્રેક થાય છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ 1600 નીચે જાય છે બ્રેક કરીને, તો પછી વધારે વીક મુવમેન્ટ આપણને અદાની એન્ટરપ્રાઇઝની અંદર જોવા મળી શકે છે. અદાની એન્ટરપ્રાઇઝ અંગે વાત થઈ છે હરેશભાઈ. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ. અદાની પાવર અંગે આપને પૂછવા માંગુ. અદાની પાવર માટે શું કહેવું છે? અદાની પાવર મજબૂત છે કે પછી નબળો પડી રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે બજારમાં? ઓવરઓલ માર્કેટ જ વીક છે એટલે બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં તો વીકનેસ જ જોવા મળશે. અદાની પાવર બી મને વીક જ લાગે છે. તમે આને ઓન રાઇઝ તમે સેલ કરી શકો છો. આનો નજીકનો સ્ટોપ લોસ 110 છે અને દૂરનો સ્ટોપ લોસ જે હાઈ બન્યો તો એના કરતા નીચે લો તો 127 અને ઇટ કેન ગો ડાઉન ટિલ સે ધ ઇનિશિયલ ટાર્ગેટ વુડ બી 98 અને 98 ના નીચે જો હું આને જોવા જાઉં તો 91 that would be the target અને એના પછી તો આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે ખરાબ થઈ જશે. ઓકે, તો વીક દેખાઈ રહ્યો છે. ઓન રાઇઝ સેલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. 110ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને આપ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અત્યારે હાલ ધ્યાનમાં રાખી શકો છો 110ના સ્ટોપ લોસને. પણ 127નો દૂરનો એક સપોર્ટ છે જેને આપ ધ્યાનમાં રાખી શકો છો. 98ના નીચે જો જાય તો પછી 90-91 સુધીની મુવમેન્ટમાં પણ આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટ અદાની પાવર જોવા મળી શકે છે. કોલર જોડાયેલા છે આપણી સાથે, તેમને લઈ લઈશું. હેલો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. દર્શક મિત્રો, જ્યારે પણ આપ અમારી સાથે જોડાઓ, આપ અમારી સાથે બનેલા રહેજો. જેવો જ આપનો ટર્ન આવશે તરત જ અમે આપને મારી સાથે કનેક્ટ કરીને આપને મનની વાતની રજૂઆતને સાંભળીશું. વધુ એક કોલરને લઈ લઈએ. હેલો, નમસ્તે, હું રાજકોટથી હર્ષદભાઈ બોલું છું. હર્ષદભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનો પ્રશ્ન? મારે એ જાણવું છે કે બ્રિટાનિયા અને એશિયન પેઇન્ટનો ફ્યુચર આઉટલુક શું છે? બ્રિટાનિયા, ઓકે. શું પ્રશ્ન છે? બ્રિટાનિયાનું ફ્યુચર આઉટલુક હરીશભાઈ. ઓકે, બ્રિટાનિયા જ્યાં સુધી 3600 પર ટ્રેડ ના કરે તો આપણને ફર્સ્ટ બ્રેકઆઉટ મળે છે અને 3700 પર ટ્રેડ કરશે ત્યારે આપણને કન્ફર્મ્ડ બ્રેકઆઉટ મળે છે. એટલે જ્યાં સુધી 3600 ને 3700 આ બે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, આ ક્રોસ ઓવર નથી કરતા ત્યાર સુધી થોડું સાચવીને ચાલવાનું. આઈ થિંક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ એમને એશિયન પેઇન્ટ પર વાત કરી છે. હા, તો એશિયન પેઇન્ટ અગેન ધ સેમ સ્ટોરી. 3200 અને 3300 આ બે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી એના ઉપર નથી જતું સેલ ઓન રાઇઝ વાળો ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, તો બ્રિટાનિયા અને એશિયન પેઇન્ટ અંગે આપણે વાત કરી છે. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ. અલ્કેમ અંગે આપને પૂછવા માંગુ. અલ્કેમ માટે શું કહેવું છે? અલ્કેમમાં શું મુવમેન્ટ છે અત્યારે બજારમાં?
મને અલ્કેમ તો વીક જ દેખાય છે. કેટલા ટાઈમથી થોડુંક મને આ ઇન્સ્ટ્રુમેન્ટ વીક જ દેખાતું હતું, વીક દેખાય છે. નીચેમાં વહેલા મોડા મને 3250 ના આસપાસ આવી જાય એવું લાગે છે, અને 3650 એનું એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. તો ધીસ ઇઝ ધ રેન્જ 3650 અને 3250. શક્યતા 3050 તરફી વધારે છે, કારણ કે માર્કેટ વીક છે. જી ચોક્કસ. તો અલ્કેમમાં જે પ્રમાણે હરીશભાઈ વાત કરી છે કે વીક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આ જોવા મળી રહ્યો છે. 3250 થી લઈને 3650 ની એક રેન્જ છે. આ રેન્જની અંદર આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે જોવા મળી શકે છે. કોલર જોડાયેલા છે, તેમને લઈ લઈશું. હેલો, માફ કરશો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે, અલ્કેમ અંગે આપણે છેલ્લે વાત કરી હતી હરીશભાઈ. અમરરાજા બેટરી અંગે આપને પૂછવા માંગુ, અમરરાજા બેટરી માટે શું કહેવું છે? અમરરાજા બેટરીમાં શું મૂવમેન્ટ છે, મજબૂત કે નબળો છે? અમરરાજા બેટરી અગેન વીક ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ ક્યાંક કંઈક બાઉન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બટ સ્ટીલ આઈ વુડ રેઝિસ્ટ ગોઈંગ લોંગ ઇન્ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આના અંદર મને ફર્સ્ટ બ્રેકઆઉટ 646.50 નું મળે છે, 650 નું મળે છે. તો એક વખત 650 આવી જાય, 650 ઉપર ટ્રેડ કરે, ત્યારે કોઈને આમાં ઇન્વેસ્ટ કરવું હોય તો એ વખતે ફરી રિફર કરી લે, કાં તો એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરને રિફર કરીને પછી ઇન્વેસ્ટમેન્ટ કરે. પણ 650 ઇઝ અ ગુડ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ. એ તો 650 એક સારો રેઝિસ્ટન્સ લેવલ છે, જેને આપ ધ્યાનમાં રાખી શકો છો મહારાજા બેટરીની અંદર. બાકી વીક દેખાઈ રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. કોલર આપણી સાથે જોડાયેલા છે, તેમને લઈ લઈશું. હેલો, સુરેશભાઈ બોલું નવડાથી. સુરેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? અલ્ટ્રાટેક સિમેન્ટનો એફઓ ની અંદર લોટ લેવો છે, તો અત્યારે લેવાય તો હજુ નીચો આવે પછી લેવાય? હરીશભાઈ, અલ્ટ્રાટેક સિમેન્ટની અંદર એફઓ નો લેવલ લોટ લેવો છે સુરેશભાઈને, શું કરવું? જોઈ લઈએ અલ્ટ્રાટેક સિમેન્ટ શું બતાવે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ આમ તો વીક દેખાડે છે, પણ જો એમને એફએનડો ખરીદવી કરવી છે તો 7200 ને સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને ખરીદી કરી શકે છે. તો 7200 ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ખરીદીનું ધ્યાન રાખી શકો છો તમે. અલ્ટ્રાટેક સિમેન્ટની અંદર આપ એફઓ નો લોટ લેવા માંગી રહ્યા છો. તો કોલર જોડાયેલા છે આપણી સાથે, તેમને લઈ લઈશું. હેલો, ચાંદખેડાથી વિજય. સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? સેલ ના ઇન્ટ્રાડે આપશો? વિજય, ઇન્સ્ટ્રુમેન્ટનું નામ ફરી એક વખત બોલશો? સેલ સેલ સેલ. ઓકે. વેલમાં તમે જુઓ તો ગઈકાલે થોડીક મજબૂતી દેખાઈ હતી અને ફરી પાછું સેલિંગ આવી ગયું. આના અંદર 64 રૂપિયા કે 65 રૂપિયાનો જે લેવલ છે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી એના ઉપર નથી ચાલતું ત્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ બેસિકલી વીક છે. સેલ ઓન રાઇઝ જેવો ઇન્સ્ટ્રુમેન્ટ બેસે છે. હવે આના અંદર આપણે ઇન્ટ્રાડે લેવલ જોઈ લઈએ તો નીચેમાં 59.65 નો સપોર્ટ છે અને ઉપરમાં 62.55 નું રેઝિસ્ટન્સ છે. જી ચોક્કસ હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા હાથ રાખીશું. કોલરના પ્રશ્નને પણ લઈશું, પણ સમય હાલ એક બ્રેકનો. हेलो आंटी। सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा। अरे नहीं नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, तो मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ। अच्छा किया बेटा। वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है। अच्छा। चलो अंदर चलो। अरे आयरन मैन, क्या हुआ? वीकनेस है यार, वीकनेस। थकन। कुछ खाया? नहीं भैया, अभी नहीं, बाद में खाऊंगा, बाद में। आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं। मुझे सब पता है। घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ। आंटी जी को ज्यादा मत देना, आप ही खा जाना सारा। कुछ रिश्तों के बिना हम सब अधूरे। GTPL, कनेक्शन दिल से।
બજારના ધબકારા હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેર બજારના ધબકારામાં આપનું. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે તે પહેલા ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માંગીશ કે બજાર વિશે આપને મૂંઝવતા જે કંઈ પ્રશ્નો છે, મૂંઝવણો છે, તેને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો. આપને ટીવી સ્ક્રીન પર જો બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે સૌપ્રથમ પૂછવા માંગુ અંબુજા સિમેન્ટ અંગે. અંબુજા સિમેન્ટમાં કેટલી મજબૂતાઈ જોવા મળી રહી છે અત્યારે કે નહીં? જોઈ લઉં અંબુજા સિમેન્ટમાં ઓવરઓલ આજે માર્કેટ થોડું પોઝિટિવ છે એટલે ત્યાં બી પોસિબિલિટી તો દેખાય છે. તમે આને નજીકનો સપોર્ટ 365 એને સ્ટોપ લોસ ને ધ્યાનમાં રાખીને તમે બોટમ ફિશિંગ કરી શકો છો અંબુજા સિમેન્ટમાં. તો નજીકનો જે સ્ટોપ લોસ છે 365 ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને અંબુજા સિમેન્ટની અંદર બોટમ ફિશિંગનું ધ્યાન આપ રાખી શકો છો. કોલર આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે તો તેમને લઈ લઈશું. હેલો, ચાંદખેડાથી વિજયભાઈ બોલું છું. સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? હા, મેં સેલ વિશે પૂછ્યું હતું પણ એનો કોઈ અવાજ નહોતો આવતો. સાહેબનો પણ આવતો નહોતો કે ટીવીમાં કે મોબાઈલમાં ક્યાંય અવાજ નહોતો આવતો. અચ્છા, ઓકે. ફરી એકવાર હરીશભાઈ, સેલ અંગે શું કહેવું છે? સેલ માટે પૂછી રહ્યા છે વિજયભાઈ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓકે, વીક ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ બોટમ ફિશિંગની શક્યતા કદાચ દેખાય છે. એમને ઇન્ટ્રાડે લેવલ્સ જોઈએ છે તો ઇન્ટ્રાડે લેવલ્સ આપણે જોઈ લઈએ કઈ રીતના બેસે છે. 101 રૂપિયાનો સપોર્ટ છે અને ઉપરમાં 105 રૂપિયા અને 55 પૈસાનું ટાર્ગેટ છે. જી ચોક્કસ. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે. અપોલો ટાયર અંગે આપને પૂછવા માંગુ પણ તે પહેલા કોલર જોડાયેલા છે. કોલરના પ્રશ્નને પહેલા લઈ લઈશું. હેલો. હા મેડમ, હું નરોડાથી બિરાજ વાત કરું. જી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે વિરાજભાઈ આપનો? મેડમ, મારી પાસે કાર ટ્રેડ પડ્યા છે, આઈપીઓ લાગેલો છે. હવે એમાં નીકળી જવાય કે ઊભું રહેવાય? મારે સાહેબની સલાહ લેવી હતી. જનરલી હરીશભાઈ આઈપીઓ વિશે વાત નથી કરતા. હરીશભાઈ, કાર ટ્રેડના આઈપીઓ લાગ્યા છે, પડ્યા છે, શું કરવું? વેચી દેવાય કે રાખવા? આપે જવાબ આપી દીધો છે. નવા ઇશ્યુઝ આઈપીઓ વિશે મારા પાસે ડેટા ના હોય, કમ્પ્લીટ ડેટા ના હોય એટલે એમના વિશે થોડું પ્રિડિક્શન કરવું થોડું ડિફિકલ્ટ છે. ચોક્કસ. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરીએ. અપોલો ટાયર અંગે આપણે વાત કરી રહ્યા હતા. અપોલો ટાયર માટે શું કહેવું છે આપનું? અપોલો ટાયરમાં શું મુવમેન્ટ જોવા મળી રહી છે? હેલો હરીશભાઈ, અપોલો ટાયર માટે શું કહેવું છે? અપોલો ટાયરની અંદર શું મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે? અપોલો ટાયર ક્યાંક અવાજનો ઇસ્યુ થઈ રહ્યો છે. આપણે વાત કરીશું. કદાચ કોલર ત્યાં સુધી આપણી સાથે જોડાય તો કોલર્સના પ્રશ્નને લઈશું પહેલા. સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ ચર્ચા કરવા માટે આગળ પણ વધીશું. સમય હાલ એક બ્રેકનો. હેલો. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ ચર્ચા કરીએ તે પહેલા સમય હાલ એક બ્રેકનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सब आपका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેર બજારના ધબકારામાં આપનું. બ્રેક પહેલા આપણે વાત કરી રહ્યા હતા અપોલો ટાયર અંગે, પણ થોડા વોઇસ ડિસ્ટર્બન્સના કારણે કદાચ હરીશભાઈને આપણો અવાજ નહોતો સંભળાઈ રહ્યો, માટે હવે અપોલો ટાયર વિશે ફરી આપણે વાત કરીશું. અપોલો ટાયર માટે હરીશભાઈ શું કહેવું છે આપનું? અપોલો ટાયર કયા મુવમેન્ટની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે આપણને? જો એપોલો ટાયર નેગેટિવ ટ્રેન્ડમાં જ છે, બધી રીતે નેગેટિવ ટ્રેન્ડમાં છે, પણ જેમને માર્કેટ કારણ કે થોડું પોઝિટિવ કદાચ બાઉન્સ બેક થઈ જાય અને આ ચાલી જાય, તો જેમને ખરીદી કરવી છે તો 200 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને આમાં તમે બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો. અધરવાઇઝ માર્કેટ એપોલો ટાયર ઇઝ અ વીક ઇન્સ્ટ્રુમેન્ટ અને ઉપરમાં રેઝિસ્ટન્સ ઇઝ 215 to 220. તો અપોલો ટાયર નેગેટિવ છે, 200 ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને બોટમ ફિશિંગનું ધ્યાન રાખી શકો છો આપ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. કોલર આપણી સાથે જોડાયેલા છે, તેમને લઈ લઈશું. હેલો, સુરતથી જીતુભાઈ બોલું છું. ભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? લીધેલો છે 9 ડિસેમ્બરનો 115 રૂપિયામાં, તો શું કરાય? કયા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વાત કરી રહ્યા છો? જીતુભાઈ આપના ઇન્સ્ટ્રુમેન્ટનું નામ ફરી એક વખત બોલો. 36,500 નો બેંક નિફ્ટીનો કોલ. 500 નો બેંક નિફ્ટીનો કોલ લીધો છે હરેશભાઈ. જીતુભાઈએ શું કરવું? સ્ટાર્ટિંગ થી જોવાનું રાખે. શરૂઆતમાં જ આપણે બેંક નિફ્ટીની બધી ચર્ચા કરી લીધી છે. અંડરલાઈન વેલ્યુ ના બી લેવલ્સ આપ્યા છે, ફ્યુચર્સ ના બી લેવલ્સ આપ્યા છે. અને ઇન કેસ જીતુભાઈએ કદાચ આ કાર્યક્રમ બહુ પાછળથી શરૂ કર્યું હોય જોવાનું, તો ફેસબુક ઉપર આપણો આ કાર્યક્રમ હોય છે, એમાં ફરી પાછું રિપીટ કરીને જોઈ લે. આઈ ડોન્ટ થિંક સો વસ્તુ ફરી અહીંયા રિપીટ થાય. નેક્સ્ટ. ચોક્કસ હરીશભાઈ, અપોલો ટાયર અંગે આપણે વાત કરી. અપોલો હોસ્પિટલ અંગે આપને પૂછવા માંગુ. અપોલો હોસ્પિટલની શું સિચ્યુએશન છે માર્કેટમાં? એપોલો હોસ્પિટલ એક સપોર્ટ ઉપર છે, 5250. આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એને ધ્યાનમાં રાખીને તમે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં બોટમ ફિશિંગ કરી શકો છો. કંઈક બાઉન્સ આવે એવી શક્યતા દેખાય છે. તો બાઉન્સ આવે એવી શક્યતા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણને જોવા મળી રહી છે. 5250 નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે, તેને ધ્યાનમાં રાખીને બોટમ ફિશિંગનું ધ્યાન આપ અપોલો હોસ્પિટલની અંદર ચોક્કસ રાખી શકો છો. એપોલો હોસ્પિટલ અંગે વાત કરી છે હરીશભાઈ. સમયની મર્યાદા છે, માટે એક છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગુ કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, તેમાં આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો? જેવી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર છે, સગા સંબંધી છે, રિલેટિવ્સ છે, ફેમિલી છે, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી ઇન્વોલ્વ છે, તો આ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. ચોક્કસ. તો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નો ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.